હાલો વિદ્યાર્થી મિત્રો, આપનું જ્ઞાન સાગર ટ્યુશન ક્લાસીસ ની અંદર હાર્દિક સ્વાગત છે. ધોરણ 9 ની અંદર આજે આપણે નવું ચેપ્ટર ચાલુ કરવા જઈએ છીએ. યુક્લિડની ભૂમિતિનો પરિચય. બરોબર? યુક્લિડની ભૂમિતિનો પરિચય. ચેપ્ટર નંબર 5. આપણે અત્યાર સુધીમાં 4 ચેપ્ટર પૂરા કર્યા. તો હવે આ ચારે 4 ચેપ્ટરને તમે સારી રીતે પાકી નોટમાં ઉતારી દેજો. 4 ચેપ્ટરમાંથી 3 ચેપ્ટર બહુ ઇમ્પોર્ટન્ટ હતા. મતલબ કે જે તમારા 4 ચેપ્ટર આયલા એ 10માં 4 ત્યાં ભૂમિતિ 10માં આવશે, દ્વિચલ સુરેખ સમીકરણ 10માં આવશે, બહુપદી 10માં આવશે અને સંખ્યા. આ 4 ચેપ્ટર તો તમારા આવવાના છે. બરોબર? એટલે આલેખ કેમ દોરવા, અવયવ કેમ પાડવા, એ બધી વસ્તુઓનું તમે ધ્યાન રાખીને અત્યાર સુધી પાકી નોટ ઉતારી તમારે મને આ વિડિયો જોઈ લ્યો. એટલે આજ છે શુક્રવાર, તમારે મને પાકી નોટ બતાવવાનો 9મા ધોરણ વાળાને છેલ્લો દિવસ સોમવાર રહેશે. ક્લાસીસે આવીને આપી જવાનું. બરોબર? પહેલા મને ફોન કરી દેવાનો, સર નોટ આપવા આવું છું. સોમવારથી હલાવીશ નહીં. તમે મામાના ઘરે હોય તો ભલે, કાકાના ઘરે હોય તો ભલે. બરોબર? નકર પછી વાલીને ફોન થશે. રેડી? બીજું કે આ ચેપ્ટરમાં બહુ નાનું ચેપ્ટર છે અને આ ચેપ્ટર જો તમે સમજી જાઓ તો તમને ભૂમિતિ શું છે એની વિશે ખબર પડે. ગણિતની જે કાંઈ જેટલી શાખાઓ છે એની અંદર અઘરામાં અઘરી શાખા કેવી હોય તો ભૂમિતિ. અને આપણે અવારનવાર કહેતા હોય કે ભાઈ ગણિત શું કામ આવે, આ શું કામ આવે, તો આ અહીંયા કામ આવે. મકાન બનાવવામાં, પુલ બનાવવામાં, બધી જગ્યાએ કોનો ઉપયોગ થશે? તમારે ભૂમિતિ. કોનો ઉપયોગ થાય? ભૂમિતિ. તો ભારતની અંદર ઘણા બધા ગણિત શાસ્ત્રી થઈ ગયા કે જેને ભૂમિતિની અંદર બહુ મોટા ફાળા આપ્યા. પણ આ દુર્ભાગ્ય કહેવાય કે આપણે આવા વિદેશના ગણિત શાસ્ત્રી આપણી બુકમાં આપણે ભણવા પડે. એ આપણા માટે એક શરમજનક બાબત કહેવાય. અને ખાસ કરીને આપણી સરકારો માટે કે જે આપણા ગણિત શાસ્ત્રીઓને આપણી બુકમાં નથી નાખતા. બરોબર? નાનો ઉલ્લેખ હોય કે ભાઈ આર્યભટ્ટે આ શોધ કરી, ઓલાએ ઓલી શોધ કરી, પણ આપણી ઉપર આપણે ચેપ્ટર બનાવી શકતા નથી. એ આપણી મોટામાં મોટી નબળા છે. જી હોય બરોબર, કારણ કે અંગ્રેજો રાજ કરી ગયા, વહી ગયા, એના લીધે આપણી ઘણું બધું પતન થઈ ગયું. મુગલો આવ્યા હતા, આ તે. પણ આજે હવે આપણે ગણિત વિશે ચર્ચા કરવાની છે. તો સૌથી પહેલા આ ચેપ્ટર થિયરિટિકલ ટાઈપ ચેપ્ટર છે. જે 5મું ચેપ્ટર રહ્યું યુક્લિડની ભૂમિતિનો પરિચય, એની અંદર તમારે નાના કોન્સેપ્ટ શીખવાના છે કે બિંદુ, રેખા, સમતલ, આ બધી વસ્તુ શું છે. અને જો આ ચેપ્ટર તમે શીખી ગયા તો તમને બીજા ચેપ્ટર શીખવામાં મદદ મળશે. હવે એક વસ્તુ 9મા ધોરણ વાળાને કહી દઉં, જો 5મું ચેપ્ટર આવડે ગણિત તો 6ઠું આવડે, 6ઠું આવડશે તો જ 7મું આવડશે, 7મું આવડશે તો જ ચતુષ્કોણમાં 8મું અને 9મું આવડશે, અને પેલા 5, 6, 7, 8 અને 9 આવડશે તો જ વર્તુળ આવડશે. એટલે 5, 6, 7, 8, 9 ને 10 કમ્બાઈન ચેપ્ટર છે. ઇવન 11 રચના. એટલે કુલ 7 ચેપ્ટર છે કે જે એકબીજા ઉપર આધાર રાખે છે. મતલબ કે જો વચ્ચે કંઈ છૂટી ગયું તો તમારો મેળ પડશે નહીં. એટલું ધ્યાન રાખજો ભાઈ. બરોબર? ચાલો, યાદ રાખવાના અમુક મહત્વના મુદ્દા છે આ ચેપ્ટરની અંદર, જે મેં પહેલા જ ભાગમાં લઈ લીધા કે જેથી કરીને હું તમને સમજાવી શકું કે આમાં કયા પ્રકારના મુદ્દા તમે યાદ રાખજો. મેં બુકમાંથી આખું લખીને મસ્ત તૈયાર કરીને અલગ બનાવેલું છે. બરાબર? કે જેથી કરીને આપણા છોકરાઓને એક મુદ્દા ઉપર ફોકસ કરીએ. જોઈએ આપણે કે પહેલો મુદ્દો, ભૂમિતિ માટે અંગ્રેજી શબ્દ શું વપરાય છે? જીઓમેટ્રી. શું વપરાય? જીઓમેટ્રી. અંગ્રેજીની અંદર ભૂમિતિને જીઓમેટ્રી. કોઈ એક માર્કમાં પૂછે પરીક્ષામાં કે ભાઈ ભૂમિતિ માટે અંગ્રેજી શબ્દ ખાલી જગ્યા છે, તો તમારે શું લખવાનું? જીઓમેટ્રી. સ્પેલિંગ ખાસ યાદ રાખવાનો, અને નો આવડે તો ગુજરાતીમાં જીઓમેટ્રી લખી લેવાનું. તો
આપણા જે સાહેબ હોય આપણે માર્ક આપી દી. બરોબર. હવે આ જીઓમેટ્રી શબ્દ રહ્યો એ બે ગ્રીક શબ્દોનો બનેલો છે. કોનો? બે ગ્રીક શબ્દ. એક તો જીઓ અને એક મેટ્રી. તો એમાં જે જીઓમેટ્રી છે એ બે શબ્દનો બને. આપણે ખબર છે ગુજરાતીની અંદર સંધિ જોડો સંધિ છોડો એ વસ્તુ આવે. તો આ સંધિ જોડો વાળું છે. જીઓ અને મેટ્રીની તમે સંધિ જોડી દો, બેનો સરવાળો કરી દો તો શું બને? જીઓમેટ્રી. બરોબર. ગ્રીક ભાષાની અંદર જીઓનો અર્થ પૃથ્વી થાય. શું થાય? પૃથ્વી. એક ચેનલ આવે નેશનલ જીઓગ્રાફી. શું આવે? નેશનલ જીઓગ્રાફી. એટલે એની અંદર જે કાંઈ આપણા પૃથ્વી ઉપર કે જે કાંઈ થતી હોય ઘટનાઓ, પ્રાણીને લગતી, કોઈ વિજ્ઞાનને લગતી, એ નેશનલ જીઓગ્રાફીની અંદર આવતી છે. ડિસ્કવરીની બાજુમાં આવે જોજો. અને મેટ્રીન એટલે માપ. મતલબ શું થાય ખબર? આ બેને ભેગું કરો. જીઓમેટ્રીનો મતલબ કે પૃથ્વીની અંદર કોઈ વસ્તુનું માપ લેવાની જરૂર પડે ત્યારે કોણ વપરાય? જીઓમેટ્રી. મેં કીધું તું ને, પુલ બનાવવા માટે, મકાન બનાવવા માટે બધે શું વપરાશે? જીઓમેટ્રી. મતલબ કે જીઓ એટલે પૃથ્વી ને મેટ્રીન એટલે માપ. તો કે પૃથ્વીની અંદર, પૃથ્વીની માલિકા કોઈ પણ માપ લેવાના થાય ત્યારે કોણ ઉપયોગમાં આવશે? આપને જીઓમેટ્રી. તો બહુ ઉપયોગી થાય. ભાઈ આપણે અવારનવાર માપ લેવાના હોય ને, મકાન, ગમે ત્યાં રસોડું બનાવો, ઓલું બનાવો, એન્જિનિયરને બોલાવો, તો શું વાપરવામાં આવશે? જીઓમેટ્રી જ. ચાલો હવે આ જીઓમેટ્રી છે ભૂમિતિ, એના પપ્પા કોણ? મતલબ કે એની સૌથી પહેલા શોધ કોણે કરી? કે એની માટે જો નો ડાઉટ આ બધા જે આવ્યા આ લોકો આમાં ભૂમિતિના પિતાની ગણે છે, પણ હજારો વર્ષો પહેલા આપણા ઋષિ મુનિ અને આપણા ગણિત શાસ્ત્રી આના બધાયના બાપ હતા. ગુજરાતીમાં ચોખ્ખું કહું છું કે ભાઈ આના બધાયના બાપ હતા. પણ આ તો બુકમાં આવે એટલે આપણે ફરજિયાત ભણવું પડે. તો ભૂમિતિના પિતા એવો પ્રશ્ન પૂછે તો એનો જવાબ શું આવશે? થેલ્સ. શું આવશે? થેલ્સ. થેલ્સને અત્યારે ભૂમિતિના પિતા ગણવામાં આવે છે. હવે આપણે અત્યારે માનીને હાલવું પડે. બરોબર. ચાલો હવે તમે આનું નામ સાંભળ્યું છે, પાયથાગોરસ. શું? પાયથાગોરસ. પાયથાગોરસ એવો શબ્દ સાંભળ્યો છે. તો આ પાયથાગોરસ રહ્યો ને 10મા ધોરણની અંદર પાયથાગોરસનો પ્રમેય આવશે. પછી તમે 7મા 8મા જાઓ ને એમાં પાયથાગોરસ ત્રિપુટી આવતી. તમારે જે આ નવો સિલેબસ આવ્યો ને એની અંદર પાયથાગોરસ ત્રિપુટી. તો એ પાયથાગોરસ મહાન ગણિત શાસ્ત્રી હતો. ભાઈ એક કાટકોણ ત્રિકોણ થઈ ગયો એના લીધે તમારે ત્રિકોણમિતિ આવશે 10મા ધોરણની અંદર. અથવા તમારા ભાઈ બહેન ભણતા હશે તો તમે સાંભળ્યું છે sin થીટા, cos થીટા, sec થીટા, tan થીટા. તો એ કોના લીધે જેવી હતી? પાયથાગોરસના. કારણ કે પાયથાગોરસે કાટકોણ ત્રિકોણ આપ્યો અને ત્યાંથી ભૂમિતિ, ત્યાંથી આપણે આની ત્રિકોણમિતિની વાત ચાલુ થઈ. તો આ પાયથાગોરસ ની થેલ્સનો શિષ્ય હતો. આ પ્રશ્ન અવારનવાર ખરા ખોટા પૂછાય. શેમાં? ખરા ખોટા. મને છોકરા જેતરે છે કોણ કોનો શિષ્ય હતો એમાં લખેલું હોય કે થેલ્સ પાયથાગોરસનો શિષ્ય હતો, તો ખોટું આવે. પાયથાગોરસને નનકો ગણવાનો છે. કોને? પાયથાગોરસ. એટલે પાયથાગોરસ ઈ થેલ્સનો શિષ્ય હતો. અથવા આવું પૂછી શકે કે થેલ્સ એ પાયથાગોરસનો ગુરુ હતો, તો સાચું. બરોબર. એટલે ગુરુ શિષ્યમાં તો આપણા છોકરાને ખબર પડી ગઈ. હવે ઈસવીસન પૂર્વે 800 થી 500 ના ગાળામાં સુલભા સૂત્રનું સર્જન થયું, જે પ્રાચીન ગ્રંથ. હવે પહેલા એક વસ્તુ આ સમજી લો કે ઈસવીસન પૂર્વે 800 થી 500 તમને એમ દેખ સાહેબ આમાં સાલ પાસી કાંઈ ઘટે કાં? 800 થી 500 આમ થાવી જોઈએ ને, 100 થી 200, 300 થી 400. પણ અહીંયા જો ઈસવીસન પૂર્વે લખેલું છે. આ ઈસવીસન ને ઈસવીસન પૂર્વે શું? ઈસવીસન એટલે કાંઈ નહીં. અંગ્રેજોને જ્યાંથી સાલની શરૂઆત કરી 1 2 3 4 5 6 બરોબર, આજ 2020 છે. એ ઈસવીસન છે. શું છે? ઈસવીસન. તો જ્યારે ઈસવીસન ચાલુ થઈ હતી એના 800 થી એના 500 વર્ષ પહેલાની વાત કરે છે. એટલે ઈસવીસન પૂર્વે અને એટલે આ ઘટતું જાય છે. ત્યારે કોનું સર્જન થયું હતું? સુલભા સૂત્ર નામનો એક પ્રાચીન ગ્રંથ.
એટલે આ એક ગણિતનો ગ્રંથ હતો. શેનો હતો? ગણિતનો ગ્રંથ. એટલે ખાસ યાદ રાખજો કે ખાલી જગ્યામાં પૂછી શકે છે કે ઈસવીસન પૂર્વે 800 થી 500 ના ગાળામાં ખાલી જગ્યા ગ્રંથનું સર્જન થયું, અથવા તો એવું પૂછી શકે કે સુલભા સૂત્રનું સર્જન ક્યારે થયું? તો ઈસવીસન પૂર્વે 800 થી 500 વર્ષ પહેલા. બરાબર? જો શ્રીયંત્ર, નવી નવી થિયરી આવતી જાય. શ્રીયંત્ર એ 9 સમદ્વિભુજ ત્રિકોણનું સંયોજન છે. આ 9 સમદ્વિભુજ ત્રિકોણની ગોઠવણી એ 43 ઉપત્રિકોણથી બને છે. આ એમસીક્યુ માટે કામ છે. તો આ શ્રીયંત્ર આ ભારતીય સંસ્કૃતિનું એક યંત્ર છે ભાઈ. કોનું? ભારતીય સંસ્કૃતિ. તમે ઓલા જ્યોતિષમાં એમાં જોજો, ઓલા રાશિની જોતા હોય ને એમાં આમ ત્રિકોણ ત્રિકોણ જેવું હોય છે કે ત્રિકોણ અંદર ત્રિકોણ, ત્રિકોણ અંદર ત્રિકોણ. અથવા તો જે મોબાઈલ વાપરતા હોય એ ગૂગલ માં સર્ચ મારજો શ્રીયંત્ર, એની અંદર 9 સમદ્વિભુજ. સમદ્વિભુજ એટલે કેવા કે બે ખૂણા હરખા, તો એની બે બાજુ હરખી હોય. તમે છઠ્ઠા ચેપ્ટરમાં ભણશો. મતલબ બે બાજુ સરખી, ત્રીજી બાજુ અલગ. એવા કેટલા ત્રિકોણ હશે? 9. એટલે કે શ્રીયંત્ર એ 9 સમદ્વિભુજ ત્રિકોણનું સંયોજન છે. અને એની અંદર બીજા 43 ત્રિકોણ આવ્યા. ઈ 9 ત્રિકોણની અંદર બીજા 43 ત્રિકોણ આવેલા હોય. બરોબર? ચાલો, ત્યારબાદ યુક્લિડની વાત કરી. હવે અહીં સુધીનો ભાગ હું કાઢી નાખું તો અત્યાર સુધી જેના લગન છે ભાઈ એની આપણે વાત જ નથી. આપણે ચેપ્ટરનું નામ શું છે? યુક્લિડની ભૂમિતિનો પરિચય. અત્યાર સુધી ક્યાં યુક્લિડ નો આવ્યો? અત્યાર સુધી જૂની ભારતીય સંસ્કૃતિ આવી, થેલ્સ આવ્યો, ભૂમિતિ કોને કહેવાય? પાયથાગોરસ આવ્યો. હવે આવશે યુક્લિડ. યુક્લિડ કોણ હતો? તો યુક્લિડ એ એક અમે જેમ ભણાવી એમ એક ગણિતનો શિક્ષક હતો. ઇજિપ્ત દેશનો હતો. ક્યાંનો? ઇજિપ્ત. અને એલેક્ઝાન્ડ્રિયા નામના શહેરની અંદર ગણિત શિક્ષક હતો. જો તો આવું પૂછી શકે આપણે. થિયરીમાં તો દરેક લીટીએ પ્રશ્ન કરીએ એટલે આટલી લીટી તમારે ખાસ યાદ રાખી લેવાની. 3 3 4 4 5 5 લખવું. બરોબર? કે યુક્લિડ એ ઇજિપ્તમાં એલેક્ઝાન્ડ્રિયાની શાળામાં એક ગણિત શિક્ષક હતો. ખાસ શું પૂછશે આવડું આ બધું કે ભાઈ યુક્લિડે જે પુસ્તક લખ્યું હતું એનું નામ જણાવો. તો નામ છે એનું એલિમેન્ટ્સ. શું છે? એલિમેન્ટ્સ. એલિમેન્ટ્સ નામનું પુસ્તક યુક્લિડે લખ્યું જ્યારે શિક્ષક હતો ત્યારે. હવે એનો શિક્ષક તો કઈ લખતા નથી, કારણ કે એને શું થાય ભાઈ, બધી શોધ થઈ ગઈ. પણ હકીકતમાં રોજ પ્રગતિશીલ રહેવું જોઈએ, તો જ અમે કઈક નવું આપી શકીએ ને તમને. ચાલો, તેમણે એલિમેન્ટ્સ નામના પુસ્તકમાં ભૂમિતિ વિશે 13 ચેપ્ટર લખ્યા હતા. કેટલા? એલિમેન્ટ્સ નામનું પુસ્તક લખ્યું હતું. એના ચેપ્ટર કેટલા હતા? 13. જેમ કે આપણી ગણિતના ચેપ્ટર કેટલા છે? 15. રેડી? ચાલો, તેણે પ્રથમ પ્રકરણની અંદર 23 વ્યાખ્યા આપી. કેટલી આપી હતી? 23. આ 23 વ્યાખ્યામાંથી હું આ જ ચેપ્ટરમાં તમને 7 વ્યાખ્યા ભણાવીશ. કેટલી ભણાવીશ? 7. આગળ જતા હું તમને આમાં 7 વ્યાખ્યા ભણાવીશ. કેટલી? 7. ચાલો, જો યુક્લિડે બિંદુ, રેખા અને સમતલ આ બધાની વ્યાખ્યા આપી. પણ આજે તમે જોશો ને, કોક સાહેબને પૂછો ને ગણિતના કે ભાઈ ગણિતમાં યુક્લિડે ગણિતની અંદર બિંદુ, રેખા અને સમતલની વ્યાખ્યા, તો ગણિતની અંદર કોઈ બિંદુ, રેખા કે સમતલની વ્યાખ્યા આવી છે નહીં. એને અવ્યાખ્યાયિત પદ ગણવામાં આવે છે. તો 1 માર્કની અંદર પૂછે કે ગણિતની અંદર કયા કયા પદો અવ્યાખ્યાયિત છે કે જેની વ્યાખ્યા નથી? તો બિંદુ, રેખા અને સમતલ. પણ આ ભાઈ હતા જિદ્દી. જો યુક્લિડે બિંદુ, રેખા અને સમતલની વ્યાખ્યા આપી હતી, પરંતુ આજે બિંદુ, રેખા અને સમતલની વ્યાખ્યા નથી. તો આવું કેમ થયું છે? શું યુક્લિડ ને ગણિત શાસ્ત્રીને હું ગણિત વાળા બધે દુશ્મની છે યુક્લિડ આરે કે ભાઈ હાલ તારી વ્યાખ્યા નહીં આવે, જવા દે, હાલ ખોટી છે? નહીં, એવું કાંઈ નથી. દુશ્મની જેવું નથી. પણ પ્રોબ્લેમ એ થતો હતો કે જો તમે બિંદુની વ્યાખ્યા લ્યો ને ગણિતની અંદર, તો બીજી કેટલી વ્યાખ્યા આપવી પડે બિંદુમાં. સમજાણું? એટલે ગણિત શાસ્ત્રીઓ છેલ્લે વિચારી શું કરી નાખ્યું, ભાઈ આ વ્યાખ્યા વગરનો કરી નાખવાનો.
આનું કઈ કામ નથી. રેખામાં એવું, જો તમે રેખાની વ્યાખ્યા આપવા જાઓ તો એની વાહે જે કાંઈ બીજા પદ આવતા હોય કે લાંબી લાઈન એટલે શું, રેખાની અંદર ટપકા ટપકાની રેખા બની હોય તો વળી ઈ એને બતાવવું પડે કે આ શું, એરા માંગ્યા હોય તો કે એરા શું. તો ભાઈ કે એવડી લપમાં આપણે પડવો નથી, કે વ્યાખ્યા જ દેવી નથી. ત્રીજું સમતલ, એટલે સમતલ એટલે કાંઈ નહીં, ગમે એવડી જગ્યાએ લઈ 2 ડાયમેન્શન. કેમાં 2D માં, 3D માં નહીં હો, 2 ડાયમેન્શન માં ગમે એવડી જગ્યાએ લઈ હોય સમતલ કહેવાય. બરોબર. ચાલ હવે આમાં છોકરાઓ એક ગોટાઈ હોય કે ભાઈ કદાચ ભણાવી દે તોય છોકરાઓને ઘણા શિક્ષકો ભણાવી દે છે તોય ખબર નથી પડતી કે આ સ્વયંસિદ્ધ સત્ય એટલે શું, પૂર્વધારણા એટલે શું. તો એની વાત કરું હું અત્યારે તમારી સમક્ષ કે સ્વયંસિદ્ધ સત્ય અને પૂર્વધારણા એ બીજું કાંઈ નથી. આ બે શબ્દ આવે ને, સ્વયંસિદ્ધ સત્ય અને પૂર્વધારણા, એ છે સાચું છે, સનાતન સત્ય છે, એ બહુ સાવ એટલે સાવ 100% ને 1000% સાચું છે, પણ એની સાબિતી નથી. એને તમે સાબિત કરી શકો નહીં, એને તમે સાબિત કરી શકો નહીં. હું એમ કહું કે આપણો હાથ જમણો હોય તો તમને ખબર જ છે કે આ જમણો હાથ છે, બરોબર, પણ સાબિતી નથી, એના બરોબર. હવે આ એક કોષ્ટક છે, આ ખાસ યાદ રાખજો. આવું ખાલી જગ્યામાં પૂછાઈ શકે કે ઘન પદાર્થને ખાલી જગ્યા પરિમાણ હોય, સમતલને ખાલી જગ્યા હોય, રેખાને ખાલી જગ્યા હોય, બિંદુને ખાલી જગ્યા. તો આ જ કોષ્ટક હું તમને ભાગ 2 ભણાવીશ, ત્યાં ભેગું રાખીશ, કારણ કે આની ઉપરથી તમને 7 વ્યાખ્યા આવડશે. કેટલી? 7. અને જે 7 વ્યાખ્યા આવે છે એ બધી આની ઉપર જ છે. એટલે અત્યારે ખાલી તમે એટલું યાદ રાખી લ્યો કે ઘન પદાર્થ હોય ને 3 પરિમાણ હોય, સમતલને 2 હોય, રેખાને 1 હોય અને બિંદુને 0 હોય. આગલા લેક્ચરની અંદર કોષ્ટક સમજાવીશ, ફરીથી લખાવીશ અને એના આધારિત વ્યાખ્યાઓ શીખવાડીશ. તો આ ભાગની અંદર આપણે આટલું રાખશું, પછીના લેક્ચરની અંદર આપણે આગળની થિયરી ભણશું.